નમસ્તે વિદ્યાર્થી મિત્રો, CC 506 ઐતિહાસિક પદ્ધતિઓ તેમાં આપણે ઇતિહાસનો અર્થ આપી તેની વિવિધ વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરતા હતા. તેમાં આપણે ઇતિહાસનો સામાન્ય અર્થ જોયો, તેનું મૂળ જોયું, તેના યુગ પ્રમાણે તેના પ્રકારો જોયા. હવે ઇતિહાસની કેટલીક વિવિધ વ્યાખ્યાઓ પણ આપણે જોઈ હતી, જેમાં નેપોલિયન બોનાપાર્ટ વિશેની વ્યાખ્યા જોઈ હતી કે નેપોલિયન બોનાપાર્ટે દંતકથાઓનો ઇતિહાસ કયો છે. એરિસ્ટોટલની વ્યાખ્યા જોઈ હતી, જેમાં વિશિષ્ટ વ્યક્તિઓના કાર્યોના અનુભવોનું વિવરણ કહ્યું હતું. માર્ક બ્લોકની વ્યાખ્યા જોઈ હતી, જેને સમય અને સ્થળ સહિતના માનવના ભૂતકાળનો ઇતિહાસ કહ્યો હતો. નંબર 4, સર જ્હોન માર્શલની વ્યાખ્યા જોઈ હતી, જેમાં તેને અરસપરસના વ્યક્તિઓના વ્યવહાર વિશેની વાત કરી હતી. કાર્લ માર્ક્સની વ્યાખ્યાની વાત કરીએ તો કાર્લ માર્ક્સે પણ આર્થિક એટલે કે અર્થવ્યવસ્થા ઉપર ભાર મૂક્યો હતો, એટલે કે તેને આર્થિક દ્રષ્ટિએ ઇતિહાસ હોવો જોઈએ તેવી એને ચર્ચા કરી હતી. હવે નંબર 6 વ્યાખ્યા છે કોલિંગવુડની. નંબર 6 કોલિંગવુડે ઇતિહાસ એ એવા પ્રકારનું અન્વેષણ છે જે ભૂતકાળની ઘટનાઓનું પૃથ્થકરણ કરીને વર્તમાનમાં રજૂ કરે તેને જ ઇતિહાસ કહે છે. તેની સમજૂતી જોઈએ આપણે તો સંશોધન કરતી વખતે એટલે કે આપણે જે સંશોધન કરીએ તે સંશોધન કરતી વખતે જે કોઈ પ્રાપ્ત થાય છે તેને અન્વેષણ કે પૃથ્થકરણ કરીને અન્વેષણ કે ભેગું કરીને બનાવ કે ઘટનાને એટલે કે જે બનાવ બન્યો હોય, જે ઘટના બની હોય તેને વર્તમાનમાં રજૂ કરવામાં આવે તેને ઇતિહાસ કહે છે. કોલિંગવુડે ઇતિહાસના કેટલાક દસ્તાવેજો વિશેની માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આથી એમ કહી શકાય કે ઇતિહાસ દસ્તાવેજો વિના બની શકતો નથી. કોલિંગવુડે એટલે કે દસ્તાવેજો સિવાય ઇતિહાસ બની શકે નહીં. દસ્તાવેજો એટલે કે અન્વેષણ એટલે કે જે બનાવ કે ઘટના બની હોય એ દરેક વસ્તુનું એટલે કે દસ્તાવેજોને ભેગા કરીને તેને પૃથ્થકરણ કરવાનું એટલે કે તેને તપાસવાના. તે તપાસી અને લખીને વર્તમાનમાં રજૂ કરીએ તેને કોલિંગવુડ ઇતિહાસ કહે છે. હવે નંબર 7ની વ્યાખ્યા જોઈએ. નંબર 7, હેનરી થીરેન તેની ઇતિહાસ આપતા કહે છે કે ઇતિહાસ એ એક તપાસ કે અન્વેષણ છે. આને પણ અન્વેષણ ઉપર ભાર મૂક્યો છે. જો ઇતિહાસ એ એક તપાસ કે અન્વેષણ છે, તેને તપાસીને પુરાવા આપવાથી તે ઇતિહાસ બને છે. આને પણ એ જ વાત ઉપર પોઈન્ટ આવે છે જો આપણો કે અન્વેષણ છે, તપાસ છે, એટલે કે કોઈ પણ બનાવ કે ઘટના બને છે તે તપાસવાની છે. તેનું અન્વેષણ એટલે કે તેની ઘટનાઓના જે દસ્તાવેજો છે તે ભેગા કરવાના છે, તેને તપાસવાના છે અને તપાસીને તેના પુરાવા આપવાના છે અને પુરાવા આપીએ તેને ઇતિહાસ કહેવાય તેવું હેનરી થીરેન કહે છે. હેનરી ના મતે કોઈ પણ ઘટના કે પ્રસંગ બનેલ હોય અથવા દુનિયામાં અનેક ઘટનાઓ અને અનેક પ્રસંગો બનતા હોય છે, જેને આ ઇતિહાસ તરીકે રજૂ કરવા માટે ચોક્કસ પુરાવા આપવા પડે તેને ઇતિહાસ કહેવાય. એટલે હેનરી થીરેને શાના ઉપર વધારે ભાર મૂક્યો છે તો કે તપાસ, અન્વેષણ, તેને વર્તમાનમાં શું આપવાનું છે, પુરાવા આપવાના છે, તેને ઇતિહાસ કહ્યો છે. નંબર 8, ઓગસ્ટ કોર્નની વ્યાખ્યા જોઈએ. જો અમે તમને પહેલાં જ વાત કરેલી છે કે ઇતિહાસમાં દરેક ઇતિહાસકારોએ કે વિશ્વના મોટા તજજ્ઞોએ ઇતિહાસને જુદી જુદી રીતે પોતાના મત મુજબ ઇતિહાસની વ્યાખ્યાઓ આપી છે. કારણ કે ઇતિહાસની કોઈ ચોક્કસ વ્યાખ્યા
કોઈએ આપી નથી. જેના સમયમાં જેવું લાગ્યું તે રીતે આપણને જુદી જુદી વ્યાખ્યાઓ મળે છે. ઓગસ્ટ કોન્તની વ્યાખ્યા જોઈએ તો ઓગસ્ટ કોન્તે કહ્યું છે કે ઇતિહાસ એ વ્યક્તિવાચક નામો સાથેનું સમાજશાસ્ત્ર છે. કારણ કે ઓગસ્ટ કોન્ટ એ સમાજશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે, એટલે તેમને સમાજશાસ્ત્ર ઉપર વધારે ભાર મૂકેલો છે. એટલે કે ઇતિહાસ એ વ્યક્તિવાચક નામો સાથેનું સમાજશાસ્ત્ર છે, જ્યારે આ સમાજશાસ્ત્ર એ વિશેષ નામ વગરનો ઇતિહાસ છે. બરાબર, તેની વ્યાખ્યા એ પ્રકારે છે. તો તેની વિશેની વાત ચર્ચા કરીએ તો ઓગસ્ટ કોન્ટ એવું કહે છે કે એને બહુ સુંદર વ્યાખ્યા આપી છે. તેને એવું કહ્યું છે કે એમ કહી શકાય કે ઇતિહાસ એ સમાજશાસ્ત્રનો બનેલો છે. જરૂરી પણ છે, કારણ કે સમાજ વગર તો માનવ નથી તો સમાજ નથી. એટલે કે ઇતિહાસ એ સમાજશાસ્ત્રનો બનેલો છે. માટે સમાજશાસ્ત્રમાં આવતી વિશિષ્ટ વ્યક્તિઓ, જો દરેકે દરેક વ્યક્તિની વાત નથી, અહીંયા વિશિષ્ટ વ્યક્તિની વાત છે. કારણ કે આપણે જોયું અત્યાર સુધીનો ઇતિહાસ તો કેવી વ્યક્તિઓનો અંદર સમાવેશ થયો છે? તો વિશિષ્ટ વ્યક્તિઓનો. રાજાઓ તો ઘણા બધા થયા, પણ કયા રાજાઓનો અહીંયા ઉલ્લેખ કરીએ છીએ આપણે ઇતિહાસમાં? તો વિશિષ્ટ રાજાઓનો. સમાજમાં પણ કેટલાક ઘણા એવા વ્યક્તિઓ છે કે જે વિશિષ્ટ છે, કે જેને સમાજમાં સારા કાર્યો કર્યા છે, તેવા વિશિષ્ટ વ્યક્તિઓની ઇતિહાસની અહીંયા એને વાત કરી છે. તો સમાજશાસ્ત્રમાં આવતી વિશિષ્ટ વ્યક્તિઓ તેમને કરેલા ઉત્તમ કાર્યો, જો એકલા વિશિષ્ટ વ્યક્તિઓ એટલે કે તેમને કરેલા ઉત્તમ કાર્યો, તેના કારણે તે વિશિષ્ટ બનેલા હોય. દાખલા કે ગાંધીજીની વાત કરીએ તો ગાંધીજીનો ઇતિહાસ લખાય, બરાબર. એવી રીતના દરેકે એટલે વિશિષ્ટ વ્યક્તિ થયા સમાજમાં, જેને બહુ સારા કાર્યો કર્યા હોય, સમાજને આગળ લાવવા માટેના કાર્યો કર્યા હોય, તે વિશિષ્ટ વ્યક્તિઓમાં તેમનો સમાવેશ થાય. તો તેમના કાર્યો કેવો ઇતિહાસ ગણે છે. સમાજ એક વિશાળ દરિયો છે. એ તો આપણને ખબર છે કે સમાજ શું છે? કોઈ સમાજ નાના મોટા સમાજની વાત નથી, અહીંયા માનવ સમાજની વાત છે. તો કે માનવ સમાજ કોઈ પેલા સમાજની વાત નથી, માનવ સમાજની વાત છે. તો કે માનવ સમાજ એ વિશાળ દરિયો છે. આ વિશાળ સમાજમાં અનેક પ્રકારની વ્યક્તિઓ જન્મે છે. એમાંથી જ કેટલીક સારી વ્યક્તિઓ અને તેમણે કરેલી વિશિષ્ટ પ્રકારની ઊંડા મોટા પ્રકારના કાર્યોની નોંધ જે છે તેને ઇતિહાસ કહેવાય છે. જો સામાન્ય અર્થ કરવો હોય તો આપણે બે લીટીમાં કહેવું હોય તો એવું કહી શકીએ કે સમાજમાં જન્મેલી વ્યક્તિઓના વિશિષ્ટ કાર્યોની નોંધો એટલે ઇતિહાસ. એવું પણ આપણે સામાન્ય અર્થ પર કહી શકીએ. એટલે કે ઓગસ્ટ કોન્ટ એ સમાજશાસ્ત્રના પિતા છે અને તેમને સમાજના માનવોના વિશિષ્ટ કાર્યો વિશેના ઇતિહાસ આપણને આપ્યો છે. બરાબર. હવે આર્નોલ્ડ ટોયન્બીની વાત કરીએ. નંબર 9, આર્નોલ્ડ ટોયન્બી. આર્નોલ્ડ ટોયન્બી શું કહે છે? તો ઇતિહાસ એટલે પડકાર પ્રતિભૂત વિજ્ઞાન જેમાં સંસ્કૃતિનું ઉદ્ભવનું સ્થાન રહેલું છે. એટલે ઇતિહાસ શું છે કે એક જાતનો પડકાર છે અને એમાં સંસ્કૃતિના ઉદ્ભવનું સ્થાન રહેલું છે. સંસ્કૃતિનો ઉદ્ભવ, એ તો સાચી વાત છે કે સંસ્કૃતિ એમનામ ઉદ્ભવ થયો નથી. તેમણે કહ્યું છે કે કોઈ પણ સંસ્કૃતિ પર વધારે ભાર મૂક્યો છે એમને. કોઈ પણ સંસ્કૃતિ તેમના સમયનો ઇતિહાસ. દાખલા કે સંસ્કૃતિ એટલે કે દાખલા કે સિંધુકીન સંસ્કૃતિ છે, હડપ્પિયન સંસ્કૃતિ છે, મોહેંજો-દડો છે, રંગપુર, રોજડી, લોથલ, ધોળાવીરા, બધું જે છે ને એ બધી સંસ્કૃતિઓ થઈ છે. એ સંસ્કૃતિના સમયનો ઇતિહાસ કહીએ તેમ તે કહે છે. એટલે કે કોઈ પણ સંસ્કૃતિ તેના સમયનો ઇતિહાસ કહી આપે છે, એટલે કે પોતે કહી આપે છે. કારણ કે કોઈને સંસ્કૃતિઓ
જગતમાં ટકી રહેવા માટે એકબીજા કે અન્ય લોકો સામે લડવા પડવે છે. એટલે કે દરેક સંસ્કૃતિઓને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે એકબીજા સાથે યુદ્ધો કરવા પડે છે અને એ યુદ્ધોમાં તેમની આર્થિક પરિસ્થિતિ દરેક વસ્તુઓનું નિર્માણ થાય છે અને તે પ્રમાણે તેનો ઇતિહાસ રચાય છે. એટલે કે દરેક સંસ્કૃતિનો ઇતિહાસ આના ઉપર રચાય છે કે જે સંસ્કૃતિઓ ટકી રહે છે એ ટકી રહેવાની સાથે સાથે તેની આર્થિક સંસ્કૃતિનો પણ ઇતિહાસ રચાય છે. હવે નંબર 10 કોલિંગવુડ તો આવી ગયું છે. એડવર્ડ ફીમેનની વ્યાખ્યા જોઈએ આપણે. એડવર્ડ ફીમેન શું કહે છે કે ઇતિહાસ એટલે ભૂતકાળનું સમાજશાસ્ત્ર. ઇતિહાસ એટલે ભૂતકાળનું સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર એટલે વર્તમાનનો ઇતિહાસ. એટલે કે રાજ્યશાસ્ત્ર એટલે વર્તમાનનો ઇતિહાસ. એટલે કે સામાન્ય અર્થ છે કે ભૂતકાળનું જે સમાજશાસ્ત્ર છે તેને વર્તમાનમાં તેને રાજ્યશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ભૂતકાળમાં જે રાજ્યશાસ્ત્રના અનેક પ્રકારો હોય છે. એટલે કે ભૂતકાળમાં રાજ્ય ચલાવવા માટેના કેટલાક નિયમો હોય, બરાબર, એવા કેટલાક પ્રકારો હોય છે જેમાં રાજા હોય, બરાબર, જેમાં કોણ હોય? રાજા હોય. રાજ્યમાં રાજ્યશાસ્ત્રની વાત છે. રાજ્યશાસ્ત્રમાં રાજા હોય, રાણી હોય, રાજકુંવરો હોય, યુદ્ધો હોય, આયુધો હોય. આયુધો એટલે શું? તો આયુધો એટલે શસ્ત્રો. આયુધો એટલે શું થાય? તો શસ્ત્રો. સંસ્થાઓ હોય. સંપૂર્ણ અહેવાલ જે આપે છે એને આપણે શું કહીએ છીએ? તો રાજ્યશાસ્ત્ર કહીએ છીએ. એટલે કે રાજા, રાણી, રાજકુંવરો, યુદ્ધો, આયુધો, તેમના શાસનતંત્ર દરેકે વિશે જે કોઈ પણ માહિતી આપે છે તેને શું કહેવાય છે? તો રાજ્યશાસ્ત્ર કહેવાય છે. આ ભૂતકાળનું જે રાજ્યશાસ્ત્ર છે, એટલે કે ભૂતકાળમાં જે આ રાજાઓ રાજ્ય કરી ગયા તેમનું જે રાજ્યશાસ્ત્ર છે તેને આપણે વર્તમાનમાં રજૂ કરીએ એટલે શું કહેવાય? તો ઇતિહાસ. તો સામાન્ય અર્થ છે. સાચી વાત પણ છે, કારણ કે ભૂતકાળમાં રાજાઓ થઈ ગયા. આપણે જોયું આગળ પ્રાચીન સમયમાં રાજાઓનો, પછી મધ્યકાલીન સમયમાં સામંતોનો, તે બધું શું હતું? તો રાજાશાહી જ હતું ને. તો એ રાજાશાહીમાં રાજાઓનો વહીવટ, રાજાઓના રાજકુમારોના યુદ્ધો, તેના વિશેની જો વર્તમાનમાં આપણે ચર્ચા કરીએ તો તેને ઇતિહાસ કહેવાય છે, એવું એડવર્ડ ફીમેન કહે છે. બરાબર. હવે આપણે સર્વસંમત વ્યાખ્યા જોઈએ કે મોટા ભાગે અત્યારે તેની ગણના થાય છે. તો કોની છે? તો ઓગસ્ટ કાંતે સર્વસંમત વ્યાખ્યા આપી છે. એટલે કે જે આપણે આગળ બધી જ વ્યાખ્યાઓ જોઈ એ દરેક વ્યાખ્યાઓ જે છે એ દરેક વ્યાખ્યાઓનો નાના મોટો અંશ આ વ્યાખ્યામાં આવી જાય છે. એટલે કે સર્વસંમત વ્યાખ્યા કહી શકીએ કદાચ. ઓગસ્ટ કંતની નહીં, ગેરેદાનની વ્યાખ્યા, કારણ કે ઓગસ્ટ કંતની તો આપણે જોઈ લીધી. ગેરવેદાને સર્વસંમત વ્યાખ્યા આપી છે. બરાબર. એટલે એમાં દરેક અંશ આવી જાય છે. તેણે કહ્યું છે કે સામાજિક સ્વરૂપની, આપણે લખીએ આને, સામાજિક સ્વરૂપની, સામાજિક રીતે અગત્યની એટલે કે જરૂરી હોય તેવી, તેમજ સમય અને સ્થાન એટલે કે સ્થાનની દ્રષ્ટિએ યોગ્ય એટલે કે ચોક્કસ
એવી મનુષ્યની પ્રવૃત્તિઓનું સંશોધન કરી કાર્યકારણ અને વિકાસ સંદર્ભે નોંધ કરતું શાસ્ત્ર. જો અહીંયા આપણે આ વ્યાખ્યા લખી છે. આ વ્યાખ્યા એટલા માટે લખી છે કે આ વ્યાખ્યા ગેરેધાનની સર્વસંમત વ્યાખ્યા છે. જો તમે આગળની દરેકે દરેક વ્યાખ્યા જોઈએ, એમાં દરેકે દરેક વ્યાખ્યાઓમાં એક એક પોઈન્ટ આ વ્યાખ્યામાં આપી દીધો છે. દાખલે કે સામાજિક સ્વરૂપનું, તો આ શબ્દ આવે તો સામાજિક સ્વરૂપની શામાં હતું? સમાજશાસ્ત્ર. કોને આપ્યું હતું? કોને સમાજશાસ્ત્ર વિશે વાત કરી હતી? તમને ખબર છે ને? તો સામાજિક સ્વરૂપને એટલે કે સમાજ, સામાજિક રીતે અગત્યની એટલે કે વિશિષ્ટ, તેમજ સમય એટલે કે જે તે સમય અને સ્થાનની દ્રષ્ટિએ યોગ્ય એટલે કે ચોક્કસ મનુષ્યની પ્રવૃત્તિઓ એટલે કે દરેક વિશિષ્ટ વ્યક્તિઓની પ્રવૃત્તિઓ સંશોધન કરવું એટલે કે અન્વેષણ કરવું, કાર્યકરણ એટલે કે પૃથ્થકરણ કરવું અને વિકાસ સંદર્ભ નોંધ કરતું શાસ્ત્ર. દરેકે દરેક આગળની વ્યાખ્યાઓના એક એક મુદ્દા આવી ગયા ને. આમાં ચોક્કસ સ્વરૂપની, ચોક્કસ રીતે, સમય, સ્થાન, કાર્યકારણ, દરેકે દરેક વસ્તુની અહીંયા વાત કરેલી છે. એટલે કે ગેરેધાનની જે વ્યાખ્યા છે એ સર્વસંમત છે. બરાબર. તેમણે ઈસવીસન 1946માં એક ગાઈડ્સ ટુ હિસ્ટ્રિયલ મેથડ નામની એક મસ્ત જોરદાર એક વ્યવસ્થિત પુસ્તક લખેલું છે. તેને એના ઇતિહાસ વિશેની દરેકે દરેક નાની નાની વાતો ઉપર આખા ચર્ચા કરવામાં આવી છે. ગેરેધાને ઇતિહાસ માટે વિજ્ઞાન શબ્દ વાપર્યો છે. જો મેં તમને પહેલાં પણ વાત કરી હતી કે પ્રાચીન સમયના ઇતિહાસ કે મધ્યકાલીન સમયના ઇતિહાસમાં વિજ્ઞાનને કોઈ સ્થાન નહોતું, પણ અર્વાચીન સમયમાં ઇતિહાસને વિજ્ઞાનમાં સ્થાન મળેલું છે. એટલે કે આટલી કડા સુધી પ્રાચીન સમય અને મધ્યકાલીન સમયમાં ઇતિહાસ ખાલી કલાઓનો ઇતિહાસ કહેવામાં આવતો હતો, પરંતુ અર્વાચીન સમયમાં તેને વિજ્ઞાન સાથે જોડી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન એટલે કે પ્રૂફ આપતું, તેને ચોક્કસ રીતે ચોક્કસ માહિતી હોય, કોઈ બનાવ બન્યો હોય તો એ બનાવને કાર્યકારણ, પૃથ્થકરણ, વિશિષ્ટ વ્યક્તિઓની નોંધો, સમય, સ્થાન, સ્થળ, દરેકે દરેક વસ્તુઓનું અંદર તારણ કરવામાં આવે છે. એટલા માટે તેને ઇતિહાસ કહ્યો છે. એટલે ગેરેધાનની વિજ્ઞાનના સંદર્ભ વાપર્યો છે. એટલે કે ઇતિહાસ એ કેવો છે? તો વિજ્ઞાન છે, જે ચોક્કસ સમય અને સ્થાન ધરાવતી વ્યાખ્યા છે, કારણ કે તેમાં સમાજની નૈતિક બાબતોની અગત્યતા સ્વીકારવામાં આવી છે. જે રીતે વિજ્ઞાનમાં સંશોધન, જો આપણે તમને પહેલાં વાત કરી કે વિજ્ઞાનમાં સંશોધન કરવામાં આવે છે, પ્રયોગ કરવામાં આવે છે, પદ્ધતિવાદ એટલે કે પદ્ધતિથી તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એવી રીતે અહીંયા એટલે કે ઇતિહાસમાં પણ અન્વેષણ દ્વારા, અન્વેષણ એટલે કે આગળની જે દરેકે દરેક બાબતો, તેનું સંશોધન, પ્રયોગ, પદ્ધતિ, તેનો ચોક્કસ સમય નક્કી કરી નોંધ કરવામાં આવે છે. આપણે જેમ જેમ આગળ ઇતિહાસની પદ્ધતિઓના પ્રશ્નો જોતા જઈશું એટલે તમને આ વ્યાખ્યા વિશેનો આખો ખ્યાલ આવી જશે. બરાબર. આમ આપણો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે અને આપણે 11 વ્યાખ્યાઓ છે અને આ પ્રશ્ન પરીક્ષા માટે આપી છે, એટલે થોડું ધ્યાન આપી અને તેનું વાંચન કરવું. થેન્ક યુ.